અમદાવાદમાં નકલી નોટોના વેપારનો દલાલ. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગુરુદ્વારા સામે ગણેશ ફાઇનાન્સ ચલાવતા મુન્નાભાઈ નામનો વ્યક્તિ નકલી નોટોની દલાલી કરતા સ્ટાર ન્યૂઝ 7ને ધ્યાનમાં આવતા સ્ટાર ન્યૂઝ 7ની ટીમ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે મુન્નાભાઈ નામનો વ્યક્તિ નકલી નોટોની દલાલી કરે છે. મુન્નાભાઈ વિડીયોમાં સ્પષ્ટપણે કહી રહ્યા છે કે 5 લાખની સામે 10 લાખ નકલી નોટો આપવાનું કહીને 2.50 લાખ દલાલી લઈશ તેવું વિડીયોમાં જોઈ શકાય છે. 5 ના 10 કયું આવે 100 200 500 જે જોઈએ હવે તો આપણે મોટું જ લેવાનું બને ત્યાંથી 500 ટકા ઓછા થાય 500 આવે ચાલે ખરી. સેન્સરવાળી જાઓ એક કેટલા છે મિનિમમ કેટલા છે મેક્સિમમ કેટલા? મિનિમમ 10થી ચાલુ થાય છે 10 મેક્સિમમ જે આપણે કરવું હોય. અચ્છા પણ આપણે પહેલાં 10થી પણ સેમ્પલ આપવું પડશે કારણ કે ડાયરેક્ટ એકવાર તો ઉલ્લું બનાવ્યું ચોખ્ખું બોલું મોડાવું. આપણે જો પહેલાં કોઈ એડવાન્સ પૈસા પણ આપવાનું નહીં આવે. હા આપણે તો આપણે માલ જોવાનો ચેક કરવાનો ઓકે સામે આપણે ઓકેલા જોઈએ ઓકે ડન. ક્યાં ડિલિવરી ક્યાં છે? ડિલિવરી આપણને અમદાવાદ કોઈ પણ શેડાલ છે આપણે અમદાવાદ રિંગ રોડ એટલે આપણે ત્યાંથી આવતા હોય ત્યાંથી આપણને ક્યાંથી આવવું. અચ્છા રિંગ રોડ ઉપર આપ દસ જ બાજુ હોટલમાં જ રોડ ઉપર આપ હોટલમાં પણ નહીં આપણે રોડ ઉપર જ આપે તો મને ખબર છે. કારણ કે બધા મારીએ ફાટેની સીસીટીવી કેમેરા બેમેરા બધું હોય મને 3-4 સેમ્પલ આપો કાલે કેટલું ગમે. મુન્નાભાઈ પર તંત્ર એક્શન લે તો તેને કોણ નકલી નોટો આપે છે અને અત્યાર સુધી ગુજરાતમાં કેટલા લોકોને નકલી નોટો આપી હશે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણું બહાર આવી શકે છે. અને ભારતના અર્થતંત્રને ડામાડોળ કરતા આ શખ્સ મુન્નાભાઈ દેશમાં આતંકવાદી કૃત્ય કરી રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7ને એ પણ જાણવા મળ્યું છે કે કોઈ મહાત્મા સાધુ સાથે પણ 5 લાખનું ચીટિંગ કરેલું છે તેવું ધ્યાનમાં આવ્યું છે. જો આવા શખ્સ મુન્નાભાઈ પર તંત્ર એક્શન નહીં લે તો આતંકવાદી કૃત્ય કરતા અટકાશે નહીં. શું આ શખ્સ આતંકવાદી તો નહીં હોય ને? સ્ટાર ન્યૂઝ 7 અમદાવાદ.